સદહરિરામ બાપાની જય. જય ભગવાન. આજે પરમાત્માએ જે આપણને મનુષ્યનું શરીર આપ્યું છે, આ મનુષ્યનો દેહ અતિ દુર્લભ છે એવું સર્વશાસ્ત્રો અને સંતોએ પણ મહિમા ગાયો છે. તો મનુષ્ય જન્મમાં આપણને આપણું લક્ષ્ય, આપણો ધ્યેય આપણને સમજાય અને તે ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે કાયમથી કાયમ સત્શાસ્ત્ર, સંતનો સંગ અને સત્સંગ કાયમ જરૂરી છે. મનુષ્ય જીવન એ માત્ર આપણા જન્મો જન્મના કર્મને કાપવા માટે, જન્મો જન્મના પાપને બાળવા માટે અને આપણા સ્વરૂપને ઓળખવા માટે પરમાત્માએ આપણને મનુષ્યનું શરીર આપ્યું છે. તો આ માનવ દેહનો સરસ રીતે આવો સદુપયોગ થાય તો આપણે જે ઘરથી આવ્યા છીએ તે ઘર પાછું આપણને મળે અને આપણા નિજ ઘરે, આપણા નિજ નિવાસે આપણો વાસ થાય. હજારો સંતો, ભક્તો અને ભગવાનો થયા છે. એ બધાનો આ એક જ ધ્યેય છે, આ એક જ સિદ્ધાંત છે, આ એક જ લક્ષ્ય છે અને એક જ માર્ગ છે. માટે કાયમથી કાયમ આ મનુષ્યના શરીરની અંદર આપણા આ દેહમાં ઘણા બધા તત્વો છે. એમાંથી આત્મતત્વ, શુદ્ધ ચૈતન્ય તત્વ આપણી અંદર પ્રગટ રીતે રમી રહ્યું છે. તે તત્વને સમજવા માટે, તેને ઓળખવા માટે અને તેને પામવા માટે સત્પુરુષનો સંગ જોઈએ. અને એ સત્પુરુષો પાસેથી આપણને વિવેક, વૈરાગ્ય, સટ સંપત્તિ અને મુમુક્ષતા, આ ચાર પ્રકારના સાધનોની પ્રાપ્તિ આપણને એની પાસેથી મળે, એ પ્રાપ્તિ કરવી જોઈએ. ત્યારે આપણે કાયમથી કાયમ વિવેક દ્વારા, વૈરાગ્ય દ્વારા, સટ સંપત્તિ દ્વારા અને મુમુક્ષ દ્વારા અને સદગુરુની સાથે કૃપા દ્વારા આપણે આપણા મૂળ સ્વરૂપને પામી શકીએ. આવડું મોટું પરમાત્માએ આપણને દાન કર્યું છે આ દેહનું. એની અંદર એ સાથે રહે છે અને માલિકોર બોલે છે. એ ભગવાનને આપણે ઓળખીએ તો આપણો આ મનુષ્ય જન્મ કૃતાર્થ થાય અને આપણે ધન્ય થઈએ. જ્યારે આપણું પોતાનું ભાગ્ય અને આપણું પોતાના પુણ્યનો જ્યારે ઉદય થયો હોય છે ત્યારે પરમાત્મા આપણને મનુષ્યનો જન્મ આપે છે. મનુષ્યનો જન્મ આપ્યા પછી આપણને એ આયુષ્ય આપે છે, આપણને તંદુરસ્તી આપે છે, આપણને રૂપ આપે છે, ગુણ આપે છે અને સાથે સાથે આપણને સંસ્કાર આપે છે. અને ગીતાના સિદ્ધાંત પ્રમાણે સજ્જન અને શ્રીમંત કુળમાં જન્મ થયા પછી આવું આપણને ભાગ્ય
અને એ ભાગ્યનો ઉદય થાય છે. માટે આ આપણો પરમ ધ્યેય સમજવા માટે જ પરમાત્માએ આપણા જીવને આ મનુષ્યનું શરીર આપ્યું છે. એ એક મહાન સાધન છે. આ સાધનનો સદુપયોગ કરી અને આ દેહનો મોહ ન રાખતા દેહમાં જે આત્મદેવ બિરાજે છે તેના દર્શનની જ એક મુમુક્ષતા હોય, એક જિજ્ઞાસા હોય, એની જ સાધના અને એની જ ઉપાસના હોય તો આ આપણો પોતાનો જીવ શિવ સ્વરૂપે આપણી અંદર પ્રગટ થાય છે અને આપણી માલિકોર બોલે છે. અને સર્વમાં જીવ શિવ અંશ પ્રાણી માત્રમાં આપણને એનું એકનું જ એટલે કે આપણું પોતાનું જ આપણા આત્માનું જ આ શિવ તત્વનું જ આપણને દર્શન થાય છે. જ્યારે આ માર્ગની અંદર આપણે આગળ વધીએ, આ નિજ બોધ છે, આ નિજ નામ છે, આ નિજ માર્ગ છે, આ નિજ ધામની વાત છે, એમાં જ્યારે આપણે આગળ વધીએ ત્યારે આપણા ઉપર આપણા જ આત્માની, આપણા જ સદગુરુની, પરમાત્માની આપણા ઉપર દયા અને કૃપા એનું ઉતરાણ થાય છે. માટે કાયમથી કાયમ આપણું પોતાનું નિત્ય કર્મ, આપણું કામકાજ, આપણો વ્યવસાય, આપણું શરીર, આપણું ઘર, આપણો પરિવાર અને આપણો જે વ્યવહાર અને સાથે આપણો ધર્મ, આ બધાને સાચવી અને ગૃહસ્થાશ્રમની અંદર આ સાચા સંન્યાસનો માર્ગ આપણે જો આગળ વધીએ તો આપણને એ રસ્તો મળ્યો છે. એ એકદમ નજીકનો માર્ગ છે, આપણો પોતાનો માર્ગ છે. એટલા માટે કોઈ સંત, કોઈ ભક્ત, કોઈ જ્ઞાની પુરુષ, કોઈ યોગી પુરુષ આ માર્ગની અંદર સફળ થઈ અને પોતાના સ્વરૂપનું જે વર્ણન, એનું જે ગાન, એનો જે મહિમા કરે છે, એ માત્ર સાંભળતા જ આનંદ થાય. એ સાંભળતા જ સત્સંગનો પ્રવાહ આપણા કાનથી આપણે સાંભળીએ અને આપણા હૃદયનો, આપણા ચિત્તનો, આપણા મનનો પલટો થાય એવો આ બોધ છે. એમાં ખૂબ જ આપણા શ્વાસોશ્વાસમાં સ્મરણ કરીને આગળ વધવાનું છે. જેમ ગંગા સતી એક ભજનમાં લખે છે કે 21,600 કાળ ખાશે પાનબાઈ, પછી અચાનક અંધારા થશે. આવું ન થાય એની પહેલાં આપણો આ દેહની અંદર દેવ, આ બેની વચ્ચે જે પ્રાણ છે, જે પ્રકૃતિ છે, જે તત્વો છે, એને સમજી અને દેહમાં રહી અને દેહાતીત બનીએ તો જે સુખની, જે સંતોષની અને જે શાંતિની આપણી દોડ છે એ પૂરી થાય અને આપણને પોતાને આનંદ પ્રગટ થાય. જેને સંતો નિજાનંદ કહે છે, આત્માનંદ કહે છે, જેને બ્રહ્માનંદ, જ્ઞાનાનંદ, જેને આપણે સહજાનંદ કહીએ છીએ, એવું આ સુખ આ શ્વાસોશ્વાસના સુમિરનથી, સદગુરુના ગુણગાનથી અને સત્સંગથી, સંત સમાગમથી આપણને મળે છે. એટલા માટે આ ભગવાને મનુષ્યનો દેહ આપણને આપ્યો છે. જેવી રીતે એક વૃક્ષ, જેમ કે આપણે આંબો વાવીએ તો આંબાનું એક જ લક્ષ્ય હોય છે કે મારે આમાંથી એક ફળ આપવું છે, એક કેરી આપવી છે. પછી એ વૃક્ષ બીજી કોઈ પ્રવૃત્તિ કરતું નથી.
માત્ર એક જ વિચાર છે, એનો એક જ લક્ષ્ય છે અને એનું એક જ તપ છે. એવી જ રીતે આ મનુષ્ય સ્વરૂપે આ દેહ મળ્યો છે, એ દેહમાં સાચા આધ્યાત્મિક માર્ગના પથિક બની, સાધક બની અને સદગુરુના માર્ગ ઉપર આપણે ચાલીએ એવી રહેણી કરણી અને એવી રીતભાતથી, એવા વિવેક અને વિનયથી જ્યારે આપણે આગળ વધશું તો આપણું પોતાનું અંતઃકરણ એકદમ શુદ્ધ થશે અને એની અંદરથી સરસ મજાની અનુભૂતિ થશે. એ અનુભવ એટલે આપણો આત્મા. એ એક ફળ છે, એ મહાફળ છે, મોટું ફળ છે. જેમ શાસ્ત્રમાં ઘણા ફળ બતાવ્યા છે, ઘણા પદાર્થો બતાવ્યા છે, પણ સર્વશ્રેષ્ઠ જો કોઈ ફળ હોય તો આપણો આત્મા છે. કાયમને માટે એ અમર ફળ છે, એ જ કામધેનુ છે, એ જ અમૃત છે. અને એ પામીએ તો પછી ક્યારેય આ 84ના ચક્કરમાં જીવને ભટકવું પડતું નથી. માટે રોજ અભ્યાસથી આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે હું મનુષ્ય છું, તો દરેક મનુષ્યની અંદર અથવા તો દરેક પ્રાણીઓની અંદર આત્મા છે. ચિત્તની શુદ્ધિ કરવા માટે આ એક વિચાર કાયમ હૃદયમાં સ્થાપિત હોવો જોઈએ કે હું આત્મા છું અને બધાની અંદર પણ આત્મા જ છે. તો બધાની સાથે, બધામાં એકત્વ ભાવ જો આપણામાં જાગે તો જે યુગો પછી યોગથી જે ચિત્તની શુદ્ધિ થાય છે તે માત્ર આ બધામાં આત્મદર્શનના ભાવથી ચિત્તની શુદ્ધિ થઈ જાય છે. આવો બોધ સદગુરુનો છે. સહજ છે, સરળ છે અને સાવ ટૂંકો માર્ગ છે. માત્ર આવો વિચાર જ્યારે હૃદયમાં ઉદય થાય તો આપણું પોતાનું જ સ્વરૂપ આપણને દર્શાય, આપણી અંદર પણ આપણું જ સ્વરૂપ દર્શાય અને બારે પણ દરેક જીવ, શિવ, વંશ, પ્રાણી માત્રમાં પણ આપણને આપણું જ દર્શન થાય. એવું આખું વિશ્વ એ એક દર્પણ બની જાય. નહીતર આ અવતાર પૂરો થઈ જાય, મનુષ્યનો આ શરીર, આ આયુષ્ય, આ શ્વાસ પૂરા થાય, વળી પાછું 84ના ચક્કરમાં આંટા મારવા પડે. એટલે મહાપુરુષો એમ કહે છે કે જાગો, ચેતો. જેમ વિવેકાનંદજીએ કીધું છે કે ઉઠો, જાગો અને ધ્યેય સુધી મંડ્યા રહો. આ આપણું એક ધ્યેય છે. સાચો જીવનનો ધ્યેય એ જ છે કે આપણે આપણા સ્વરૂપને પામવું. એવી ઘણા જન્મોની આપણી પ્રાર્થના હશે, આપણું પુણ્ય હશે, આપણો આર્તનાદ હશે, આપણો આરાધ હશે, ખૂબ આરજુ કરી હશે અને ખૂબ યાતનાઓ કરી હશે. ત્યારે ભગવાને આપણને આ મનુષ્યનું શરીર આપ્યું છે. એટલે આ દેહથી સંત સેવા, સમાજ સેવા, સદગુરુની સેવા અને પરમાત્માનું સ્મરણ શ્વાસોશ્વાસ અને સત્સંગ, ભગવાનના ચરિત્રો, એના મહિમા, એના ગુણગાન, એનું વર્ણન, એના માટે આ મનુષ્યનું શરીર છે. એનાથી આપણે પોતે ખૂબ જ ભર્યા રહીએ છીએ. આપણને ક્યાંય એકલતા નથી લાગતી, ક્યાંય ખાલીપો નથી લાગતો, ક્યાંય ઉદાસીનતા નથી દેખાતી, ક્યારેય હતાશ કે નિરાશ નથી થતા. સતત આઠે પોર આપણે આનંદમાં રહી શકીએ એવો આ બોધ છે. એ બોધ આપણને આપણા મહાપુરુષો આપે છે કે પદાર્થ વિના આપણામાં પ્રેમ જાગે, પદાર્થ વિના આપણી અંદર આનંદ પ્રગટ થાય. એ સાચો આપણો નિજાનંદ છે, એ સ્વરૂપાનંદ છે. એ આ મનુષ્ય શરીરથી થાય છે. મનુષ્ય દેહ એક એવી વસ્તુ છે, એવું સાધન છે કે જેનાથી આપણને જૂના જે કર્મ છે એ ભોગવાતા જાય અને નવા સત્કર્મો આપણે કરતા જઈએ.
તો આપણે જે આપણી ઉપર જન્મો જન્મના જે ઋણ છે એ ચૂકવાતા જાય, એ હિસાબ થતો જાય અને નવા પુણ્યનો ઉદય થાય તો આપણે ક્યારેય પાછું જન્મ અને મરણના ચક્કરમાં આવવું પડે નહીં, દેહ ધરવા પડે નહીં, જન્મવું ન પડે, એમ મરવું પણ ન પડે અને સતત આપણે ભગવાનના ધામમાં, ભગવાનના ચરણમાં, સંતોના સંગમાં આપણને કાયમનો યોગ મળી જાય. આવો આ દેહ, આવો આ અવસર અને આવું સત્કર્મ અને આવી જો આપણી રેણી હોય તો આપણું જીવન ભવ્ય તો બને પણ દિવ્ય પણ બને. આવી દિવ્યતા સાથેનું જીવન એ જીવન છે. દિવ્યતા હોય ત્યાં અંધકાર હોતો નથી અને જડતા પણ હોતી નથી, અજ્ઞાન પણ હોતું નથી. માટે મહાપુરુષો આપણને એક જ વાત સમજાવે છે કે ભાઈ આ જીવન મળ્યું છે તો પહેલાં કરવાનું કામ એ છે કે હું કોણ છું એને ઓળખવું અને ઓળખી અને એમાં સમાઈ જવું, એ પેલું લક્ષ્ય છે. જેમ સતાર બાપુએ એક ભજનમાં લખ્યું છે કે આ મોંઘો મનુષ્ય દેહ નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે કીર્તાર. સાચું કહું છતાં જૂઠું માને તો મુવા કુટુંબને સંભાળ, ભાઈ તું ભજી લે કીર્તાર. આ દેહ એટલા માટે છે, જે કામ પહેલાં કરવાનું છે એ આપણે પછી કરીએ છીએ અને પછી કરવાનું છે એ પહેલાં કરીએ છીએ. એમાં આપણી જબરજસ્ત એક ભૂલ થાય છે, આપણી ચૂક થઈ જાય છે, આપણે ઓછા પડી જઈએ છીએ. માટે સંતો એમ કે પહેલાં જે કરવાનું છે એ કરો. તો આવો દિવ્ય દેહ આપણી અંદર એક પરમાત્માની મૂર્તિ સ્વરૂપે છે. એ આપણને જ્યારે દર્શન થઈ જાય પછી આપણે મહાપુરુષો ઘણા બધા આપણને પ્રત્યક્ષ રૂપે, દાખલા સ્વરૂપે, પ્રેક્ટિકલ રૂપે આપણને પ્રેરણા આપતા ગયા છે કે કાળ, કર્મ અને માયા એને નડે નહીં, એવું એનું વિજ્ઞાન છે, એવું એનું જ્ઞાન છે, એ આપણને આપે છે. માટે તું કોણ છો એ પહેલાં સમજ, એમ સંતો આપણને કહે. અને આપણે ક્યાંથી આવ્યા, ક્યાં છીએ અને હવે ક્યાં જવાનું છે એ એનું મૂળ તપાસી અને પછી મૂળ ઘરે જવા માટે આપણે આગળ વધીએ. તો આ દેહ, આ અવતાર, આ સંત સમાગમ, આ સત્સંગ એ આપણને કૃતાર્થ થયો કહેવાય, સત્સંગ ઉગ્યો કહેવાય. જેમ મીરાબાઈ એક ભજનમાં લખે છે કે આત્માને ઓળખ્યા વિના આ ભવનો ફેરો નહીં મટે, ભ્રાંતિ અને ભ્રમણાને ભાંગ્યા વિના આ લખ 84 નહીં મટે. તો પેલું જ કામ આપણે કરવાનું છે આત્મતત્વનું દર્શન. જેવી રીતે લોકો જાત્રાએ જાય, અમરનાથની જાત્રા કરવા માટે નીકળીએ પણ લોકો રસ્તામાં જોતા જાય, ફરતા જાય, રોકાતા જાય, એને મોડું થાય છે. પણ જે ડાયરેક્ટ દર્શન કરવા જાય છે તો સીધો તરત જ દર્શન થાય છે, પછી વર્તે ફેરે બધું જોતો આવે. એવી રીતે આ મનુષ્ય જીવનની એક જબરદસ્ત યાત્રા છે અને એ અમરનાથની જ યાત્રા છે. આપણા આત્મા પોતે જ અમરનાથ છે અને એની યાત્રા પહેલાં કરી લઈએ, પછી જગતને જોઈએ, જગતની વસ્તુ, જગતના પદાર્થો પામીએ, મેળવીએ, પછી એનો આનંદ કરીએ તો આપણા એકેય આવરણ આપણને આડા ન આવે અને આપણે જેમ છે તેમ સમજાય. તો આ મનુષ્ય અવતાર એની અંદર ભગવાને આપણને એટલું આપ્યું છે કે જેની કોઈ ગણતરી નથી. એટલા પદાર્થો, એટલા તત્વો, એટલા અવયવો, એટલા ગુણ, એટલા રૂપ
અને એની વચ્ચે આપણે સમજણના અભાવે ક્યારેક ક્યારેક જીવ દુઃખી થતો હોય છે, હેરાન પરેશાન થતો હોય છે, અને માયાવી પદાર્થોમાં અને માયાવી ગુણોની અંદર એ રાચતો હોય છે. સંતો એમ કહે છે કે દૈવી ગુણોને, મનુષ્ય દેહથી દૈવી ગુણોની પ્રાપ્તિ કરો, દૈવી ગુણોને પામો. એટલે જ શંકરાચાર્યજીએ આપણને સમજાવ્યું છે કે મનુષ્ય જન્મ, મોક્ષ ઈચ્છા અને સંત કૃપા આ અતિ દુર્લભ છે. આપણને ત્રણેય વસ્તુનો યોગ મળ્યો છે. તો હવે સાધનની પૂર્તિ મળ્યા પછી પુરુષાર્થની જો પૂર્તિ થાય અને પૂરો પુરુષાર્થ થાય તો આપણો આ જન્મ સફળ થઈ જાય અને આપણે કાયમથી કાયમ સુખિયા થઈ જઈએ. આપણો જીવ છે એ શિવ થઈ જાય. આપણે આવ્યા ત્યારે ભગવાન સાથે બંધાયા છીએ કે હું તમારું આટલું આટલું તો કરીશ જ, નવધા ભક્તિ કરીશ, કોઈને દુઃખ નહીં આપવું, કોઈને દિલ નહીં દુભાવવું, કોઈનું હરામનું લઈશ નહીં. આવા ઘણા કોલ કરાર ને બોલતોલથી આપણે બંધાઈને આવ્યા છીએ, પછી ચૂકી જઈએ છીએ. એટલે વચનમાં વર્તી, વિવેકમાં વર્તી અને આપણી રેણી અને કરણીને શુદ્ધ કરી અને સાચા માર્ગ ઉપર ચાલીએ તો ભગવાન અંતર્યામી છે. આપણી બધી ઈચ્છાઓને પણ એ પૂરી કરે છે, આપણા બધા દુઃખને પણ એ કાપે છે, આપણા બધા કર્મને પણ કાપે છે, અને આપણી જ અંદર, આપણા જ હૃદયમાં એ ધર્મની સ્થાપના કરી દે છે. આ દિલ છે એ મંદિર છે, આ શરીર એ મંદિર છે. એમાં જ ભગવાન પોતાના ચરણની સ્થાપના કરે છે, પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે, અને પોતે જ એમાં બેસે છે અને પોતે જ એમાં બોલે છે. એનો ક્યારેય નાશ નથી. આવો આ કિંમતી મનુષ્યનો અવતાર છે. એ અવતારમાં આપણે આટલું કામ કરવા માટે આવ્યા છીએ. તો ઘણા બધા મહારાજાઓ, ઘણા બધા સંતો, ભક્તો અને ભગવાનો આ માર્ગ ઉપર આ વાતને સિદ્ધ કરી, સાબિત કરી અને આપણને સમજાવતા ગયા છે. અને આપણા માટે એ એક સરસ મજાનો રસ્તો શુદ્ધ અને ચોખ્ખો કરતા ગયા છે. તો આવી રીતે આવો આ દુર્લભ મનુષ્યનો દેહ જે દેવોને પણ મળતો નથી, સ્વયં ભગવાન પણ, નારાયણ સ્વામી પોતે પણ વારંવાર આ શરીર ધારણ કરી શકતા નથી, એવો આ દેહ આપણને મળ્યો છે. તો એનો વાસ્તવમાં શાશ્વત સ્વરૂપે એનો સદુપયોગ કરી અને આપણા સ્વરૂપને પામવું, આ મનુષ્ય જીવનનો ધ્યેય છે, આ એનું લક્ષ્ય છે. એ જે ચૂકી જાય છે એને વળી 84ના ફેરા ફરવા પડે છે, અને જે સમજી જાય છે એ પામી જાય છે. તો આવો સરસ મજાનો આ યોગ આપણને મળ્યો છે. તો એ યોગમાં આપણે સતત ઓતપ્રોત થઈ અને આપણે આપણા જીવનનું દર્શન કરીએ. બસ એ જ. બોલો સત હરિરામ બાપાની જય.